ઓકે, આમ તો વાંધો નહીં આવે કૃષ્ણ. આજે જે ભણાવવા જવાનો છું એમાં પાછળનું ભણેલા હશું કે નહીં એનાથી કોઈ વાંધો આવશે નહીં. છતાંય થોડુંક આપણને એવું લાગશે કે આગળ ભણીશું આ ત્રીજું ચેપ્ટર. ઓકે, થોડુંક કદાચ એવું લાગે પણ હું અટકવા નહીં દો. આને તો આવી ગયું છે લગભગ, કાલે થોડુંક પાછળ જઈને આગળ ચાલુ કર્યું એટલે વાંધો નહીં આવે. બરાબર, ચલો વાંધો નહીં. હવે જો અત્યાર સુધીમાં ચેપ્ટર નંબર 3માં શું ભણાવવામાં આવ્યું એ સૌથી પહેલા સમજો. તો કોઈ પણ વાહક હોય એ વાહકની અંદર મુક્ત ઇલેક્ટ્રોન હોય અને એ મુક્ત ઇલેક્ટ્રોનની ગતિના કારણે જ વાહકની અંદર વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે. માનો કે આ ધાતુનો સળિયો છે, આને હું જ્યારે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લાગુ પાડું તો એક છેડાથી જેટલા ઇલેક્ટ્રોન દાખલ થાય એટલા બીજા છેડાથી નીકળે. બરાબર છે, વિદ્યુતભાર સંરક્ષણનો નિયમ પણ જળવાય અને વિદ્યુત ભારોની ગતિ થાય, ઘસડાઈને ગતિ થાય અને આપણે ડ્રિફ્ટ ગતિ કહીએ છીએ. એના કારણે વાહકમાં વિદ્યુત પ્રવાહ મળે. હવે વાહકમાં વહેતો વિદ્યુત પ્રવાહ અને લાગુ પાડેલો વોલ્ટેજ એના વચ્ચેનો સંબંધ ઓહમે આપ્યો. એટલે જેમ ચેપ્ટર આગળ વધશે તેમ ઓહમનો નિયમ આવશે. કેટલીક રચનાઓ ઓહમના નિયમનું પાલન કરે છે, કેટલીક નથી કરતા. એટલે નોન ઓહમિક રચનાઓ વિશેનો એક અભ્યાસ આવે ચેપ્ટરમાં. જે ભણી ગયા છે એમને હાઇલાઇટ થાય છે અને જે નથી ભણ્યા કદાચ એમને હું બિલ્ડ કરી આપું છું કે આવું આવું ભણવાનું આવે છે. હવે જ્યારે ઓહમનો નિયમ આપણે લાગુ પાડીએ એટલે ઓહમનો નિયમ નવો નથી, 10માં પણ ભણ્યા. V બરાબર IR, એમાં R અવરોધ છે એટલે અવરોધની માહિતી આવે. અવરોધ કઈ રીતના બને છે, અવરોધ કયા પ્રકારના છે, એના માટેનો કોઠો છે, સંકેતો પરથી અવરોધ નક્કી કરવાનો. હવે એનાથી આગળ વધો એટલે વિદ્યુત સ્થિતિમાનનો વોલ્ટેજ લાગુ પાડવા માટે કઈ રચના છે, તો કે બેટરી કોષ. ઓકે, પહેલા અવરોધોની માહિતી આવે. એમાં બે વસ્તુ આવે, અવરોધોના જોડાણ વિશેની પણ વાત આવે. તો શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ, જે ઓલરેડી આપણે ભણી ચૂકેલા છે કે શ્રેણી જોડાણમાં સમતુલ્ય અવરોધ R બરાબર R1 વત્તા R2 વત્તા R3 ડોટ 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 Rn, દરેક અવરોધોના સરવાળાના બરાબર સમતુલ્ય અવરોધ મળે. અને એક સમાંતર જોડાણ, એમાં અવરોધ સમતુલ્ય અવરોધોનો વ્યસ્ત એટલે દરેક અવરોધોના વ્યસ્તનો સરવાળો. હા કે ના? ક્લિયર? હવે અહીંયાથી આગળ વધીએ એટલે વિદ્યુત સ્થિતિમાન કોના દ્વારા મળે છે પરિપથમાં? તો એ વિદ્યુત સ્થિતિમાન જે છે એ આપણને કોના દ્વારા મળશે? બેટરી દ્વારા. બેટરીની રચના ભણ્યા હતા. બેટરીનું EMF હોય એપ્સાઇલોન અને એનો આંતરિક અવરોધ હોય R અને બેટરીના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ હોય V. આ બંને વચ્ચેનો સંબંધ આવો તારવ્યો હતો, V બરાબર એપ્સાઇલોન માઇનસ IR. આના પછી બેટરીનું શ્રેણી અને સમાંતર જોડાણ ભણ્યા, જે ગઈકાલના લેક્ચરમાં જસ્ટ પૂર્ણ થયું. હવે આપણે કોઈ પણ પરિપથને વિદ્યુતીય રીતે ઉકેલવો હોય તો કઈ રીતના આગળ વધાય એ માટેના નિયમો ભણવાના છીએ. એટલે નેટવર્ક, જટિલ પરિપથ, જંક્શન બિંદુ, જેને આપણે ઇંગ્લિશમાં કહીએ બ્રાન્ચ પોઈન્ટ, અને લૂપ કોને કહેવાય તે સમજાવો. બરાબર, એ આપણે સમજવાનું છે. તો સાદા પરિપથોનું વિશ્લેષણ કરવા માટે એકલો ઓહમના નિયમથી થઈ શકે નહીં. આપણે જો જનરલી આપણને છે ધોરણ 10માં આવા દાખલા આપવામાં આવતા હતા કે ભાઈ આ અવરોધ છે 5 ઓમેગાનો, એને મેં માનો કે 10 વોલ્ટનો વોલ્ટેજ લાગુ પાડ્યો છે, કેટલો પ્રવાહ પસાર થાય? તો તમે એવું કરતા હતા કે V બરાબર IR, તો I બરાબર V ના છેદમાં R, તો 10 ભાગ્યા તો સર કે 2 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય. આ તો હવે નાના છોકરા કરે. આપણે તો જટિલ પરિપથોમાં જઈશું. આ તો સાદો પરિપથ થઈ ગયો. હવે જટિલ પરિપથો એટલે કે એમાં અવરોધ આવશે, એક કરતા વધારે બેટરી આવશે, અવરોધોનું શ્રેણી જોડાણ પણ આવી જશે, સમાંતર પણ જોડાણ આવી જશે. તો આવા પરિપથો જટિલ પરિપથો કહેવાય. એક સાથે ઘણા બધા વિદ્યુતીય ઘટકો આવે. અને હજુ આ ચેપ્ટરમાં તો ખાલી આપણે અવરોધ અને બેટરી જ લઈશું. આગળ 7મા ચેપ્ટરમાં જઈશું ને એટલે જેટલા પણ ઘટકો આપણે ભણવાના છે, જેમ કે આ ચેપ્ટરમાં આપણે અવરોધ ભણીએ છીએ, બીજા ચેપ્ટરમાં ઓલરેડી ભણી ગયા કેપેસિટર. બરાબર છે, વાંધો નહીં આવે, ટેન્શન ના લેશો. કેપેસિટર, અવરોધ, અને હવે ચોથા ચેપ્ટરમાં આપણે ભણીશું ઇન્ડક્ટર. શું ભણીશું? ઇન્ડક્ટર. આ ત્રણેય ઘટકો ભેગા થાય એટલે ઇન્ડક્ટરનો L, કેપેસિટરનો C, અવરોધનો R, સિમ્બોલમાં, સંકેતમાં LCR પરિપથ કહેવાય, જેનું વિશ્લેષણ પણ આપણે ધોરણ 12માં ભણવાના છીએ 7મા ચેપ્ટરમાં. તો આ બધા જટિલ પરિપથ કહેવાય. પણ જો કે આપણે આ ચેપ્ટરમાં માત્ર અવરોધ અને બેટરીથી બનતો જટિલ પરિપથ ભણવાના છીએ. તો આ જટિલ પરિપથ છે શું એની વ્યાખ્યા આપણે ભણવાના છીએ અને સમજણ મેળવીશું. જંક્શન બિંદુ કોને કહેવાય? તો આપણે ખબર છે જંક્શન કોને કહીએ? રેલવે જંક્શનને આપણે જનરલી યાદ કરીએ તો રેલવે જે આપણે જઈએ બેસવા એને જંક્શન કેમ કહીએ? રેલવે જંક્શન કેમ કહીએ? ભાતની દુનિયાના છેડેથી આવતી રેલવે ત્યાં ભેગી થાય. હા કે ના? એટલે પેલો ઇલેક્ટ્રિશિયન આવીને જ્યાં આંબળો કરે ને એ જંક્શન છે. ભાતના વાયર બધા ત્યાં ભેગા થાય. તો વિદ્યુત પરિપથમાં જે ઘટકો છે, જે બિંદુએ જોડાતા હોય એને જંક્શન બિંદુ કહેવાય. એટલે એના વિશેની વાત કરીશું. અને લૂપ કોને કહેવાય? તો એક આપણે માર્ગ જ્યાંથી શરૂ કર્યો હોય ત્યાંથી ફરીને પાછા આવીએ એટલે કે લૂપ રચાઈ કહેવાય, સાયકલ રચાઈ કહેવાય.
તો સમજીએ સાદા પરિપથોનું વિશ્લેષણ ખાલી કયા નિયમથી થઈ ગયું? જો આ દાખલો શીખવાડી દીધો, કયા નિયમથી થઈ ગયું? ઓહમ. ઘણી વખત ગુજકેટમાં આવા પ્રકારનો દાખલો પૂછાઈ જાય. બધું સહેલું, બધું હાર્ડ પૂછાય એવું નથી હોતું. કોઈક ચેપ્ટરમાંથી સહેલું પૂછાય તો કોઈક ચેપ્ટરમાંથી બુદ્ધિમાન પ્રશ્ન પૂછાય, સ્કિલ બેઝ ક્વેશ્ચન પૂછાય, નોલેજ બેઝ ક્વેશ્ચન પૂછાય. તો કોઈક વખત આવું ઇઝી પણ પૂછી લે. ઘણી વખતે બહુ હાર્ડ પાછળ ભાગવા જઈએ ને ઇઝી છોડી દઈએ. એટલે બધી જ તૈયારી રાખવાની અને નીચેથી પાયો વ્યવસ્થિત બનાવતા જવાનું ને ઊંચે સુધી આગળ વધવાનું. જટિલ પરિપથોમાં અવરોધો, કેપેસિટરો, ઇન્ડક્ટરો, વિદ્યુત કોષો ત્રણેય નામ આપી તું મેં. અવરોધો એટલે રેઝિસ્ટન્સ આર કહેવાય, કેપેસિટર એટલે સી, કેપેસિટન્સ સી કહેવાય, ઇન્ડક્ટર એટલે એલ કહેવાય. પણ આપણે આ ચેપ્ટરમાં માત્ર અવરોધોના જટિલ જોડાણ જોઈશું અને સાથે બેટરી હોય, વિદ્યુત કોષ હોય અને ગૂંચવણાભરી રીતે જોડાયેલા હોય એનું વિશ્લેષણ જો આપણે એકલા ઓહમના નિયમથી, અહીંયા ઓહમની જગ્યાએ ઓહમ વાપરવાનું છે, એના નિયમથી કરવા જઈએ તો થઈ શકતું નથી. અને તેથી તેનું વિશ્લેષણ કરવા માટે કિર્ચોફ નામના વૈજ્ઞાનિકે બે નિયમ આપ્યા અને જે આપણે આજે ભણીશું બહુ ઇમ્પોર્ટન્ટ છે. એના પરના દાખલા 100% પૂછાશે. થિયોરીના પૂછે તો દાખલો તો દેખાઈ જ જશે અને આ પોર્શનમાંથી દાખલો પૂછાય તો આગળના પોર્શનમાંથી થિયોરી પૂછે. વિદ્યુત ઓહમનો નિયમ પૂછાઈ શકે, ઓહમના નિયમનું સદિશ સ્વરૂપ પૂછાઈ શકે, વિદ્યુત ભાર ઘનતા એટલે કે વિદ્યુત પ્રવાહ ઘનતા, વિદ્યુત પ્રવાહ છેદમાં ક્ષેત્રફળ વિશે પૂછાઈ શકે, મોબિલિટી વિશે પૂછાઈ શકે, ડ્રિફ્ટ વેગ વિશે પૂછાઈ શકે. આ બધું આપણે ભણ્યા છીએ આગળના લેક્ચરમાં. આ થિયોરી પૂછાય તો યાર કિર્ચોફના નિયમનો દાખલો પૂછાય. ફિક્સ જ છે. અને આની પાછળ ત્રીજો એક પોર્શન છે પોટેન્શિયોમીટર, મીટર બ્રિજ, વિસ્ટન બ્રિજ. બરાબર છે? એ આપણે ભણવાના છે, ટેન્શન ના લો, હજુ બાકી છે. તો સમજો આનું વિશ્લેષણ એકલા ઓહમના નિયમથી થઈ શકતું નથી. તેથી વિશ્લેષણ કરવા માટે કિર્ચોફના બે નિયમનો શું થાય છે? ઉપયોગ. જંક્શન બિંદુ. જંક્શન બિંદુ કોણ? એટલે આ જટિલ પરિપથની વાત કરી. જંક્શન બિંદુ કોને કહેવાય? તો કે પરિપથ નેટવર્કમાં જે બિંદુ પાસે બે કે તેથી વધારે વાહકો શું થાય? ભેગા. તેને આપણે જંક્શન બિંદુ કહીશું. અને લૂપ એટલે વાહકોથી બનતો બંધ પરિપથ, એને શું કહીશું? લૂપ. આ ત્રણ શબ્દોની ઓળખાણ મેળવ્યા પછી આપણે કિર્ચોફના નિયમ સમજી શકીએ. તો કિર્ચોફનો નિયમ સમજવા માટે જરૂરી હકીકતો જણાવો. તો આપેલા પરિપથમાં દરેક બાજુમાંથી વહેતા અથવા અવરોધમાંથી વહેતા પ્રવાહને આપણે કોના સંજ્ઞા વડે દર્શાવીશું? જ્યારે પણ આપણે કોઈ પણ પરિપથને કિર્ચોફનો નિયમ લાગુ પાડીએ એટલે માનો કે કોઈ બી પરિપથ હોય, આ પરિપથ છે, જોયો તમે? જટિલ છે. અવરોધ, બેટરી, અવરોધ, બેટરી, અવરોધ, અવરોધ, અવરોધ. અને એટલો સિમ્પલ નથી જેટલો કદાચ આકૃતિમાં સિમ્પલ લાગે છે. પરંતુ આનું વિશ્લેષણ કરવું હોય કે આમાંથી કેટલો જ પ્રવાહ પસાર થાય છે તો એ આપણા માટે આન્સર આપવો કદાચ પોસિબલ નથી એક નજરે, જેવું આમાં આપવો પોસિબલ હતું. આ તો કેલ્ક્યુલેશન કર્યું એટલે બાકી સીધું જ થાત 10/5 જોઈને પણ કહી શકાતું. કારણ અવરોધ પણ એક જ છે ને, બેટરી પણ. પણ અહીંયા તો બહુ બધી બેટરી છે. તમે બે બેટરી છે જોઈ, તો કઈ બેટરીમાંથી પ્રવાહ બહાર નીકળશે કે સામા અંદર જશે, બધું ધ્યાન રાખવું પડે. પાછો અવરોધોનું કોઈ શ્રેણી છે, કોઈકનો સમાંતર છે, બધું ધ્યાન દેવું પડે. તો માત્ર ઓહમનો નિયમ કામ લાગશે નહીં. તો આપણે સૌથી પહેલા તો શું કરીશું? આ પરિપથમાં પ્રવાહની સંજ્ઞાને I વડે દર્શાવીશું અને એમાં તીર સૂચવીશું. એટલે તીર શું સૂચવે છે? પ્રવાહની વહેવાની દિશા. વિદ્યુત કોષ એટલે કે બેટરી અને બીજા કોઈ ઉદ્ગમના ધન ધ્રુવને P અને ઉદ્ગમના ધન ધ્રુવને P અને ઋણ ધ્રુવને શું કહીએ? N. તો આ કોષ માટે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હવે હું બોલ્યો તો V બરાબર એપ્સાઇલોન માઇનસ IR, જે એકચ્યુઅલીમાં ધન અને ઋણ ધ્રુવ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે. ક્યારે? જ્યારે બેટરીમાંથી ધન ધ્રુવમાંથી વિદ્યુત પ્રવાહ બહાર નીકળતો હોય અને ઋણમાં ક્યાં જતો હોય? અંદર. જો હવે ઉલટું થાય, માનો કે ધનમાં વિદ્યુત પ્રવાહ અંદર જાય છે અને ઋણમાંથી ક્યાં નીકળે છે? બહાર. એટલે કે પ્રવાહ ઉલટો વહે. P થી કઈ તરફ? N તરફ. તો કોષનું શું થાય? ચાર્જિંગ. જો કોષ ધનમાંથી વિદ્યુત પ્રવાહને બહાર કાઢે અને ઋણમાં અંદર લે તો સમજો કે કોષની ઉર્જા વપરાય છે, રાસાયણિક ઉર્જા વપરાય છે. કઈ ઉર્જા વપરાય છે? અને એ રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ થઈ રહ્યું છે. સમજ પડી ગઈ? પરંતુ જો ઉલટું થઈ રહ્યું હોય કે કોષની અંદર ધનમાં વિદ્યુત પ્રવાહ દાખલ થઈ રહ્યો છે, ઋણમાંથી બહાર નીકળી રહ્યો છે, તો કોષનું ચાર્જિંગ થઈ રહ્યું છે તેમ કહેવાય. શું થઈ રહ્યું કહેવાય? અને જો કોષ વપરાઈ રહ્યું હોય તો એ વખતે એપ્સાઇલોન માઇનસ IR થાય. પણ અહીંયા પ્રવાહની દિશા ઉલટાઈ ગઈ તો આ સૂત્રમાં આપણે I ની જગ્યાએ માઇનસ I મૂકીશું તો શું થઈ જશે? ત્યારે વિદ્યુત સ્થિતિમાનનો જે તફાવત છે એપ્સાઇલોન પ્લસ IR થાય. આ વાત આપણે આટલી ધ્યાન રાખવાની છે જ્યારે આપણે કયો નિયમ વાપરતા હોઈએ. થિયોરી માટે યાદ રાખવાની છે, બાકી નિયમમાં કોઈ વાંધો છે નહીં. તો મેં તમને કીધું તેમ કિર્ચોફના કેટલા નિયમ છે? બે નિયમ. કેટલા નિયમ છે? બે. એક નિયમને પ્રથમ નિયમ કહીએ છીએ, બીજાને બીજો નિયમ કહીએ છીએ. પણ પ્રથમ નિયમ છે એ જંક્શન પર લાગુ પડે છે, એટલે પ્રથમ નિયમની બાજુમાં જંક્શનનો નિયમ છે. અને બીજો નિયમ જે છે લૂપ માટે લાગુ પડે છે, એટલે એને લૂપનો નિયમ કહેવામાં આવે છે. શું છે પ્રથમ નિયમ?
તો જટિલ વિદ્યુત પરિપથમાં કોઈ પણ જંક્શન આગળ દાખલ થતા પ્રવાહનો સરવાળો જંક્શનની બહાર નીકળતા પ્રવાહોના સરવાળા બરાબર હોય છે, જેને આપણે કયો નિયમ કહીએ છીએ? જંક્શનનો નિયમ. જેમ કે હું તમને આ જંક્શન પર લઈ જાઉં, ત્યાં 3 વાહક ભેગા થાય છે, 1, 2 અને 3. થયા કે નહીં 3 વાહક ભેગા? હવે આ જંક્શન પર આવતા પ્રવાહ કયા છે? તો એરો પરથી દેખાય આપણને. કયો પ્રવાહ આવે છે? I3. તો જંક્શન પર આવતો પ્રવાહ I3 બરાબર જતા પ્રવાહોનો સરવાળો. કયા બે પ્રવાહ જાય છે? I1 અને I2. તો I1 વત્તા I2. સમજ પડી ગઈ? ક્લિયર છે? અને સર આ નિયમ કઈ રીતના બન્યો? જો કે હું તમને સમજાવું છું, સમજજો. અહીંયાથી માનો કે Q3 વિદ્યુત ભાર જંક્શન પર આવ્યો, તો આ જંક્શન પર Q3 વિદ્યુત ભાર આવ્યો અને આ બાજુ આમ ઉપર તરફ Q1 વિદ્યુત ભાર જાય છે અને નીચે તરફ કયો વિદ્યુત ભાર જાય છે? Q2. તો આવનારો વિદ્યુત ભાર કેટલો હતો? Q3, જે કેટલામાં વેચાઈ ગયો? Q1 અને Q2. અને વિદ્યુત ભાર સંરક્ષણનો નિયમ તો તમને ખબર જ છે કે વિદ્યુત ભારનું સંરક્ષણ થાય એટલે કે જેટલો આવ્યો હોય એટલો વેચાઈ પણ જાય. પણ જેટલા સમયમાં Q3 આવ્યો તો એટલા જ સમયમાં તે Q1 અને Q2 માં વેચાઈ ગયો ને. તો બધા માટે ભાગાકારમાં સમય કેવો? સરખો. તો Q ભાગ્યા T એટલે એને પ્રવાહ કહેવાય. એટલે Q3 ભાગ્યા T એટલે કયો પ્રવાહ મળ્યો? I3. એવો Q1 ભાગ્યા T કયો પ્રવાહ મળ્યો? અને Q2 ભાગ્યા T કયો પ્રવાહ મળ્યો? I2. એટલે આમ તો વિદ્યુત ભારના સંરક્ષણના નિયમ પરથી આ જંક્શનનો નિયમ આવેલો છે. સમજ પડી ગઈ? ઘણી બધી શાખાના બનેલા પરિપથમાં જંક્શનને બદલે કોઈ શાખા પરના બિંદુએ આ નિયમ સમાન રીતે લાગુ પડે. જેમ કે આ તો જંક્શન છે, હવે આ શાખા છે. આ શાખાનું મેં કયું બિંદુ પસંદ કર્યું? B. તો આ શાખામાંથી આ B બિંદુમાંથી આમ નીકળતો પ્રવાહ અહીંયા કેટલો હતો? I3. તો આવતો પ્રવાહ પણ I3 હશે. એટલે આમ તો જંક્શન માટેનો નિયમ છે, પણ કોઈ બિંદુ માટે પણ લાગુ પાડી શકાય. વસ્તુ તો એ જ થઈ ને, આવતો પ્રવાહ બરાબર જતો પ્રવાહ. આપણી ગુજરાતી લેંગ્વેજમાં બોલું હું, જંક્શન પર આવતા પ્રવાહોનો સરવાળો બરાબર જતા પ્રવાહોનો સરવાળો. તો અહીંયા કોઈ બિંદુ પણ લઈ લઈએ તો બિંદુ પર જેટલો પ્રવાહ આવશે એટલો જ બિંદુમાંથી બહાર નીકળશે ને. તો એને બિંદુ પર પણ લાગુ પાડી શકાય. આકૃતિમાં આપણે જેમ મેં તમને સમજાવ્યું તેમ એ બિંદુ લઈને જ વાત કરવામાં આવી છે કે એમાંથી બહાર નીકળતા પ્રવાહ કયા હતા? I1 અને I2. એટલે I1 વત્તા I2 થયું. એ બિંદુમાં દાખલ થતો પ્રવાહ કયો હતો? I3. એટલે કિર્ચોફના નિયમ પરથી I3 બરાબર I1 વત્તા I2 થયું. જ્યારે પણ પ્રથમ નિયમ પૂછાય એક જટિલ પરિપથ દોરવો પડશે અને તમે જે આકૃતિ દોરી છે એને સમજાવો તો પણ ચાલે, અને તમને આ યાદ રહી જતું અને તમે આ જ સમજાવો તો પણ ચાલે. આ આકૃતિ D કોપી છે ચોપડીની. ચોપડીમાં આ જ છે. સમજ પડી? બાકી તમે તમારી રીતના અહીંયા 45 નું 55 કરી નાખો, 20 નું 30 કરી નાખો, કોઈ ફરક પડતો નથી. જવાબ સાચો હોવો જોઈએ. તમે જે સમજાવેલું છે સાચું હોવું જોઈએ. સમજ પડી ને? ઓકે. આ નિયમની સાબિતી એ છે કે સ્થાયી વિદ્યુત પ્રવાહો માટે જંક્શન કે શાખાના કોઈપણ બિંદુ આગળ વિદ્યુત ભારનો સંગ્રહ કે શું નથી પામતો? જો કે મેં તમને ઓલરેડી સમજાવી દીધું કે આવું કોના પરથી આવ્યું? વિદ્યુત ભાર સંરક્ષણના નિયમ પરથી. એ સમજાવવા માટેનો આ ફકરો છે. એવું બતાવે છે કે જ્યારે વિદ્યુત પ્રવાહનું સ્થાયી વહન થતું હોય. સ્થાયી વિદ્યુત પ્રવાહ એટલે શું? વિદ્યુત પ્રવાહનું મૂલ્ય સમય સાથે બદલાતું ના હોવું જોઈએ. વિદ્યુત પ્રવાહનું મૂલ્ય સમય સાથે બદલાતું ન હોવું જોઈએ. તો જ્યારે સ્થાયી વિદ્યુત પ્રવાહ જંક્શન કે શાખાના કોઈ બિંદુ આગળ વિદ્યુત ભારનો સંગ્રહ કે નાશ પામતો નથી. એટલે કે વિદ્યુત ભારનું શું થાય? સંરક્ષણ. એ આગળ મેં એવડે સમજાવ્યું ને, એ આગળ જેટલો વિદ્યુત ભાર ગયો Q3, એ વિદ્યુત ભાર Q1 અને Q2 માં વેચાઈ ગયો. કારણ કે એ બિંદુ આગળ કોઈ પણ વિદ્યુત ભાર ના તો સંગ્રહ પામવાનો છે, ના તો નાશ પામવાનો છે, ના તો નવો ઉત્પન્ન થવાનો છે. ચેપ્ટર નંબર 1 વિદ્યુત ભારનું સંરક્ષણ આપણે ભણીને આવ્યા છીએ. ગોટ ઇટ ને? અને તેથી જંક્શન કે શાખાના કોઈ પણ બિંદુએ જેટલા સમયમાં વિદ્યુત ભાર દાખલ થાય છે એટલા જ સમયમાં તેટલો જ વિદ્યુત ભાર ક્યાં નીકળશે? બહાર નીકળશે. આમ આકૃતિમાં H બિંદુ આગળ, આ એ બિંદુની વાત હતી, મેં તમને અહીંયા B બિંદુ સમજાવ્યું હતું. એવી રીતે એમણે હવે કયો બિંદુ સમજાવે છે? H. તો તમે અહીંયાથી જોશો કે I1 વિદ્યુત પ્રવાહ ફરીને અહીંયા H પર આવે છે. તો H1 માં જતો વિદ્યુત પ્રવાહ I1 હોય તો તેમાંથી બહાર નીકળતો પ્રવાહ પણ કેટલો હોય? I1 જ હોય. બરાબર. H બિંદુ આગળ I1 પ્રવાહ દાખલ થાય છે તો તેમાંથી બહાર નીકળતો પ્રવાહ પણ કેટલો હશે? I1 હશે. ખોટું છે. કેટલો હશે? I1 જ હશે. એટલે કે H બિંદુ આગળ વિદ્યુત ભારનું શું થાય છે? સંરક્ષણ. આમ કિર્ચોફનો પ્રથમ નિયમ સનને જંક્શન પાસે ભેગા મળતા વિદ્યુત પ્રવાહનો બેઝિક સરવાળો શું થાય? 0. જોજો આ પાછું શું નવું આવ્યું? આપણે સમજવા માટે ગુજરાતી લેંગ્વેજમાં સમજી ગયા કે આવતા પ્રવાહો, દાખલ થતા પ્રવાહો બરાબર નીકળતા પ્રવાહો. પણ આનો મતલબ એમ થાય કે આપણે અહીંયા જે પ્રવાહો લીધા હતા I3 બરાબર I1 વત્તા I2, એને હું I3 માઇનસ I1 માઇનસ I2 બરાબર શું કહી શકું? આને હું I3 વત્તા માઇનસ I1
વત્તા માઇનસ I2 બરાબર શું લઈ શકું? આમ સમેશન I બરાબર શું થાય? 0. એટલે મેં પ્રવાહોનો સરવાળો કર્યો, પણ બેઝિક સરવાળો. બેઝિક એટલે કે ચિહ્નોને ધ્યાનમાં રાખીને કરવામાં આવતો સરવાળો. મેં આવતા પ્રવાહને ધન લીધો હોય તો જતા પ્રવાહને કેવો લીધો? તો આવતા પ્રવાહો ધન, જતા પ્રવાહો ઋણ. આ ધન અને ઋણનો ટોટલ સરવાળો કેટલો થઈ ગયો? 0. સમજ પડી ગઈ? કોઈ ડાઉટ? વિદ્યુત પરિપથને નહીં. વિદ્યુત પરિપથ એક એવો પરિપથ છે જેમાંથી વિદ્યુત પ્રવાહનું વહન થાય છે. સમજ પડી ગઈ? એટલે આપણે આ વિદ્યુત પરિપથના જ કોઈ એક બિંદુએ જોયું તો જેટલો પ્રવાહ વહન પામતો હતો એ બિંદુમાં જેટલો દાખલ થતો હતો એ જ બિંદુમાંથી નીકળી ગયો. હવે આ વિદ્યુત પરિપથમાં પ્રવાહનું વહન કરવા માટે જ આપણે બેટરી જોડી છે. એટલે વિદ્યુત પરિપથ તો એક રસ્તા જેવું કામ કરે. તમે વિદ્યુત ભાર અને તમારા માટે રસ્તો, તો રસ્તા પર તમે ફરો છો એમ. સમજ પડી ગઈ? એટલે પરિપથને વિદ્યુત પ્રવાહ વહેડાવવા માટે આપણને જરૂર પડે, પણ એ બેટરીની, અને બેટરી ઓલરેડી આપણે જોડેલી છે. સમજ પડી ગઈ ને? ઓકે, ચલો બોલો કોઈ ડાઉટ? એટલે કોઈ બિંદુ આગળ આપણે એવું યાદ રાખવાનું કે કોઈ બિંદુ આગળ વિદ્યુત ભારનો સંગ્રહ પામતો નથી. જસ્ટ ઇમેજિન કે બધા રસ્તા વિદ્યુત પરિપથના વિદ્યુત પરિપથ છે, લૂપો છે. કોઈ બી રોડ પર સુઈ રહે છે, અલ્ટિમેટલી તો ઘરમાં આવી જાય છે. મતલબ કે બેટરી અગર વિદ્યુત ભારને બહાર કાઢે છે ને તો અલ્ટિમેટલી બેટરીમાં જ સમાઈ જશે. એટલે તો આપણે કહીએ છીએ કે વિદ્યુત પરિપથ જ્યાં સુધી લૂપ નહીં બનાવે, પૂર્ણ નહીં થાય, ત્યાં સુધી પ્રવાહ વહેતો નથી. કોઈ પણ ખુલ્લા પરિપથમાં પ્રવાહ વહેશે નહીં. આપણે જ્યારે સ્વિચ ઓફ કરી દઈએ ને મતલબ પરિપથ ખુલ્લો થઈ ગયો, એટલે પ્રવાહ વહેવાનો બંધ થઈ ગયો, લાઇટ બંધ થઈ ગઈ. જ્યારે સ્વિચ આપણે ઓન કરીએ મતલબ પરિપથનો જોઈન થાય. સ્વિચ તો ખબર ને આપણે દોરવા માટે આવું સ્વિચ વાપરતા હતા. અને આમ અડાડી દઈએ એટલે સ્વિચ ઓફ, સોરી સ્વિચ ઓન. તો પરિપથ પૂર્ણ થયો એટલે વિદ્યુત પ્રવાહનું શું થયું? વહન થયું. એનો મતલબ શું ખબર છે? બેટરીએ જેટલું બહાર કાઢ્યું હતું બધું પાછું બેટરીમાં આવી ગયું. પણ થાય શું કે બેટરીએ જેટલી ઉર્જા આપીને બહાર વિદ્યુત ભારને મોકલ્યો હતો ને એ ઉર્જા ખર્ચાતી થઈને પછી 0 ઉર્જા એ પાછો બેટરીમાં આવે. પાછો બેટરીના એક ધ્રુવથી બીજા ધ્રુવ સુધી જશે ને વિદ્યુત ભાર, એટલે ઉર્જા મેળવશે. તે ઉર્જા મેળવીને ફરવા નીકળશે વિદ્યુત પરિપથમાં, એટલે પોતાની ઉર્જા ખર્ચીને આવશે. આવી તો પાછો ક્યાં જશે? બેટરી જોડે. વિદ્યુત ભાર કોઈ જગ્યાએ સંગ્રહ પામશે નહીં. સમજ પડી ગઈ ને? ખાલી શું ખર્ચાશે? ઉર્જા. હે ને? તમે બધા વિદ્યુત ભાર મમ્મી પપ્પાના, એટલે તમે નીકળો તો ખરા બહાર, જઈને પાછા ક્યાં આવશો? પણ ઉર્જા ખર્ચીને આવશો. બરાબર ને? ચાલો ગુડ. તો જંકશન પાસે જેમ કે તમને અહીંયા બીજું આપેલું છે, બેઝિક સરવાળો મેં તમને સમજાવ્યું. આના પરથી સમજ પડી કે ભાઈ આવતા પ્રવાહને મેં ધન લીધો હોય તો જતા પ્રવાહને મારે શું લેવો પડે? ઋણ. કોઈક આને પ્લસ કરી દે તો I3 માઇનસ કરવું પડે. એ આવતાને ધન લેવો તો જતા ઋણ થઈ જાય. કોઈ આવતાને ઋણ લેતો જતાને ધન કરવા પડે. બેઝિક સરવાળો ટૂંકમાં કેવો થાય? 0. જેમ કે અહીંયા તમને બતાવેલું છે કે આ એક જંકશન છે, બરાબર? જ્યાં કેટલા વિદ્યુત પ્રવાહ આવે છે? I1 આવે છે, કેટલા? I5 બે આવે છે, અને બીજું I4 આ પણ આવે છે. જાય છે કેટલા? I2 અને I3, બરાબર? આ બંને નીકળે છે તો આમનો બેઝિક સરવાળો 0 થશે. તો એ સમજાવો. જંકશન પાસે મળતા વિદ્યુત પ્રવાહો અનુક્રમે I1, I2 થી I5 છે, જેમની દિશાઓ અત્યારે તો કોના મુજબ છે? આપણી મરજી મુજબ છે. અને તમે આવી દોરો યાદ આવે તો ઠીક છે, તમે આમાં એક બે એરો ઉલટા કરી નાખો તો કોઈ ફરક પડવાનો, આપણે થિયોરી સમજાવવાની છે એટલા માટે. હવે ધારો કે t સમયમાં સંબંધિત વાહકોના આડછેદમાંથી, મેં આવડે તમને પ્રવાહવાળું વિદ્યુતભાર વાળું સમજાવ્યું હતું ને, એ સમજાવવા માંગે છે કે વિદ્યુતભાર કેટલો પસાર થાય છે? Q1, Q2 અને Q5 અનુક્રમે. આમાંથી Q1, આમાંથી Q2, આમાંથી Q3, આમાંથી Q4 અને આમાંથી Q5. આ વાહકો છે બધા, એમાંથી એટલો વિદ્યુતભાર પસાર થાય છે, બરાબર? આ જંકશન પર Q4, Q5 અને Q1 ભેગો થશે, આવશે, અને જશે કેટલો? Q2 અને Q3, બરાબર? તો વિદ્યુતભારની વ્યાખ્યા પરથી, વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા પરથી વિદ્યુતભાર છેદમાં સમય એને વિદ્યુત પ્રવાહ કહીએ તો I1 બરાબર Q1 છેદમાં T, I2 બરાબર Q2 છેદમાં T, ડોટ 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 I5 બરાબર Q5 છેદમાં T. હવે Q1 બરાબર I1 ઇન્ટુ T, આ સૂત્ર પરથી T ગુણાકારમાં જાય, આ સૂત્રમાં T ગુણાકારમાં જાય, આ સૂત્રમાં T ગુણાકારમાં જાય. આવડી ગયું? તો આમ જંકશન પાસે આવતો કુલ વિદ્યુતભાર કેટલો થાય? Q1 વત્તા Q3. હવે આમાં કંઈક લોચો છે, આકૃતિ આપણે ચેન્જ કરવી પડશે. મને લાગે છે ત્યાં સુધી આકૃતિ બનાવેલી છે અને એના એરોમાં લોચો માર્યો છે, તો આપણે થિયોરી પ્રમાણે સુધારી નાખીએ. I1 અને Q3, I1 અને I3 ક્યાં જાય છે? જંકશન તરફ. અને જંકશનથી દૂર I2 જશે, જંકશનથી દૂર I5 જશે, જંકશનથી દૂર I4 જશે. અત્યારે મારી થિયોરી અને ફિગર મેચ નથી થતી, એટલે મેં થિયોરી પ્રમાણે કોને બદલી નાખી?
આકૃતિને. તો હવે જુઓ કોણ કોણ જાય છે બેટા, I1 અને I3. તો Q1 વત્તા Q3 જંક્શન પાસે જતો વિદ્યુતભાર છે અને તેટલા જ સમયમાં જંક્શનમાંથી બહાર જતો વિદ્યુતભાર કેટલો થશે? જો 2 નો બહાર જાય, 5 નો બહાર જાય અને 4 નો બહાર જાય, એટલે Q2 વત્તા Q4 વત્તા Q5 ક્યાં જાય? બહાર જાય. તો વિદ્યુતભાર સંરક્ષણનો નિયમ આપણે જે પહેલા ચેપ્ટરમાં ભણ્યા હતા તે પરિપથના કોઈ પણ બિંદુ પાસે વિદ્યુતભાર સંગ્રહ પામતો ના તો સ્વયં ઉદ્ભવતો નથી કાં તો નાશ પણ નથી પામતો. એટલે કે પરિપથમાં કોઈ બિંદુ પાસે જેટલા સમયમાં જેટલો વિદ્યુતભાર આવે છે એટલા જ સમયમાં એટલો વિદ્યુતભાર ક્યાં નીકળી જશે? એને આપણે શાબ્દિકને લખીએ સૂત્ર તરીકે, તો ટી સમયમાં જંક્શન પાસે આવતો વિદ્યુતભાર બરાબર ટી સમયમાં જંક્શનથી બહાર જતો વિદ્યુતભાર. આપણે નક્કી કર્યું છે કે આટલો વિદ્યુતભાર આવે છે Q1 અને Q3 નો સરવાળો. આપણે નક્કી કર્યું છે કે આટલો વિદ્યુતભાર દૂર જાય છે Q2 Q4 Q5. આની કિંમતો આપણે ઓલરેડી ઉપર તારવી હતી, આપણે નિયમને સાબિત કરી રહ્યા છે ગણિતિક રીતે. તો Q1 ની કિંમત મૂકી, Q3 ની મૂકી, Q2 ની મૂકી, Q4 ની મૂકી, Q5 ની મૂકી, બધામાં T કોમન છે, T વડે ભાગી નાખો એટલે I નો સરવાળો આવી ગયો. આ બતાવે છે કે આવતા પ્રવાહો બરાબર જતા પ્રવાહો જે આપણે નિયમ તરીકે ભણ્યા હતા. પરંતુ હું આને પેલી બાજુ લઈ જાઉં તો I1 માઇનસ I2 પેલી બાજુ આવે તો માઇનસ થઈ ગયો, I3 ધન, I4 આમ ગયો માઇનસ, I5 આમ ગયો માઇનસ, બરાબર 0. એટલે કે બધા પ્રવાહોનો સરવાળો કેવો થયો? 0. તો સમેશન I જે આ 1 2 3 4 5 બદલાય છે ને એના માટે I વાપર્યો, જ્યાં I બરાબર 1 થી લઈને કેટલા સુધી છે? 5. આપણે સરવાળાને દર્શાવવા માટે આ સિગ્મા શબ્દ વાપરીએ છીએ. ક્લિયર ને? એ 0 થયું, જ્યાં બતાવે છે કે I 1 થી 5 છે અને આ જે બેઝિક સરવાળો બરાબર 0 ગાણિતિક સ્વરૂપમાં લખ્યું છે એ જ તમારો કયો નિયમ છે? પ્રથમ. કયો નિયમ છે? કિર્ચોફનો પ્રથમ. બેઝિક સરવાળાનો શું મતલબ થયો? નિશાની સાથે સરવાળો કરવાનો છે. આવતા પ્રવાહોને ધન લેવાના છે, જતા પ્રવાહોને ઋણ લેવાના. આનાથી ઉલટું કરો તો કોઈ મારશે નહીં, પરંતુ આપણે આવું જ કરીએ છીએ. પૈસા આવે તો ધન, જાય તો ઋણ. આજે મારા કયા? ઓકે, ચલો. આમ કોઈ પણ જંક્શન પાસે ભેગા મળતા વિદ્યુત પ્રવાહોનો બેઝિક સરવાળો શું થાય? 0. ઘણી વખત MCQ માં પૂછાય કે કિર્ચોફનો પ્રથમ નિયમ કયા સંરક્ષણના નિયમ પરથી આવ્યો છે? વિદ્યુતભાર. યાદ રાખશો ને? હા કે ના? ચલો. જંક્શન તરફ આવતા પ્રવાહોના ધન અને જંક્શનથી દૂર જતા પ્રવાહોને શું ગણવામાં આવે છે? ઋણ. આનાથી ઉલટી સંજ્ઞાઓ પણ લઈ શકાય, વિરુદ્ધ સંજ્ઞા પણ લઈ શકાય. આમ પ્રથમ નિયમ એ વિદ્યુતભારના સંરક્ષણના નિયમની ઉપયોગી રજૂઆત છે. અને આવડે તો ખ્યાલ નહીં આવે કે પ્રથમ નિયમ ક્યાં વાપરીએ છીએ, પણ જ્યારે દાખલા ગણીશું ત્યારે હું બોલીશ બેટા આ પ્રથમ નિયમ છે, ત્યારે તમને સમજ પડશે કે આ પ્રથમ નિયમ કહેવાય. ઓકે, તો આપણે થિયોરી વિશે બહુ ઓછો પ્રથમ નિયમ પૂછાય. થિયોરીમાં પૂછવું હોય તો બીજો નિયમ વધારે પૂછે છે. પ્રથમ નિયમ કરતા કયો નિયમ વધારે પૂછે છે? જે આપણે હવે ભણવાના છીએ, લૂપનો નિયમ લખો. બરાબર છે? સમજવાનું છે, બહુ બેઝિક છે. પહેલા નિયમ લખી નાખ્યો અને અત્યારે એકવાર વાંચી લઈએ, પછી હું પાછો અહીં આવીશ નિયમ સમજાવવા માટે. તો નિયમ શું છે? કોઈ પણ બંધ પરિપથમાં અવરોધ અને તેમાંથી વહેતો આનુષંગિક એને અનુરૂપ પ્રવાહ નો ગુણાકાર, અવરોધ અને પ્રવાહનો ગુણાકાર સમગ્ર બંધ પરિપથના અથવા બંધ માર્ગ પરનો બેઝિક સરવાળો. એટલે દરેક અવરોધમાંથી દરેક અવરોધને લેવાનો, એમાંથી પસાર થતા પ્રવાહને લેવાનો, એ બધાનો ગુણાકાર કરવાનો. જેમ કે I1 R1, I2 R2, I3 R3. કોઈકમાં ધન લેવાનું છે તો કોઈકમાં ઋણ. એટલા માટે તો અહીંયા શું લખ્યું છે? બેઝિક, જે આધાર રાખશે પ્રવાહની દિશા પર. બરાબર? ક્યારે ધન ક્યારે ઋણ હું આગળ જતા શીખવાડું છું. પણ આ IR નો જે બેઝિક સરવાળો છે તે બંધ માર્ગ પર લાગુ પાડેલા EMF ના બેઝિક સરવાળા બરાબર થાય. એટલે વચ્ચે બરાબર ડાબી બાજુ I અને R નો સરવાળો અને જમણી બાજુ EMF એટલે એપ્સાઇલોન અને એનો સરવાળો. સમજ પડી ગઈ? અને બંનેમાં કયું પાછું ધ્યાન રાખવાનું છે? બેઝિક. બરાબર? એટલે આ એવું કહેવા માંગે છે કે અવરોધોમાંથી પસાર થતો અવરોધ અને તેમાંથી પસાર થતા પ્રવાહનો ગુણાકારનો બેઝિક સરવાળો તે જ પરિપથમાં આવતા બેટરી એટલે કે EMF ના બેઝિક સરવાળા બરાબર હોય છે. નિયમનું અત્યારે શાબ્દિક નિરૂપણ વાંચ્યું છે, કદાચ અઘરું લાગે, હવે ભણીશું તારવીશું એટલે સહેલું થઈ જશે. બીજી રીતના કહેવું હોય તો અવરોધ અને વિદ્યુત કોષ ધરાવતા હોય તેવા કોઈ પણ બંધ ગાળામાં વિદ્યુત સ્થિતિમાનના ફેરફારનો બેઝિક સરવાળો કેવો થાય? આ IR એટલે વિદ્યુત સ્થિતિમાન, યાદ આવે છે? V બરાબર IR. આ વિદ્યુત સ્થિતિમાનનો બેઝિક સરવાળો છે. આ EMF એટલે કોષના બે છેડા વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાન. બરાબર ને? EMF એટલે વોલ્ટ V બરાબર એપ્સાઇલોન માઇનસ IR જ હતું ને? એટલે આનો બેઝિક સરવાળો કરો તો એનો જે ફેરફાર થાય છે એ ફેરફાર કેટલો થાય? આને હું આમ લઈ આવું, માઇનસ થઈ જાય, બરાબર શું થઈ જવાનું? 0. જો સમજીએ, સાબિતી આપે
તારવીએ તો પાછું સેન્ટેન્સ તમને સમજણ પડશે. આ જ આકૃતિ દોરવાની, આના સિવાય કોઈ માથાકૂટ પડવાનું નહીં. ઘર બનાવવાનું, ઘર બનાવતા આવડે ને? આ 1 2 3 4 અને 5 બરાબર છે. આ એક ઊભી લાઈનમાં કઈ બેટરી મૂકી દેવાની? ε1. એક અહીંયા મૂકી દેવાની ε2 બરાબર. R1 ઊભી લાઈનથી ડાબી બાજુથી ચાલુ કરવાનું, ઘડિયાળના કાંટાની દિશામાં ફરવાનું. R1 R2 R3 R4 અને R5. હવે પ્રવાહની દિશા આપણી ઈચ્છા મુજબ લઈ શકાય, પણ થોડી એવી પ્રેક્ટિસ કરવાની કે અંદર આપેલી છે યાદ રહી જાય. બને ત્યાં સુધી આપણે સિસ્ટમની ખિલાફ જવાનું નહીં. મારી જેમ ટેન્શન લઈને ફરવાનું નહીં. આજકાલથી ટેન્શન ઓછું, 50% મંજૂરી મળી ગઈ બરાબર છે, એટલે બિંદાસ આવવાનું. તો ધ થિંગ ઇઝ, કહેવાનો મતલબ એવો છે કે બને એટલું આપણે ચોપડીનું લખાણ રાખીશું તો ફૂલ માર્ક્સ મળશે. કારણ કે આન્સર કી પ્રમાણે પેપર ચેક થતા હોય ત્યાં આપણે થોડુંક સમજવું પડે. કોલેજમાં જઈને તમારું લખાણ ચાલે, કારણ કે કોલેજમાં 10 રેફરન્સ બુક હોય એક જ ટોપિક માટે, અને પ્રોફેસરના માઇન્ડ પણ બ્રોડ હોય બરાબર છે. પણ 12માની પેટર્ન્સમાં એવું હોય કે બને ત્યાં સુધી કોઈ પણ છોકરાને નુકસાન જવું જોઈએ નહીં. ચાહે જુનાગઢમાં પેપર તપાસવું હોય કે ચાહે પંચમહાલમાં તપાસાયું હોય, એટલે દરેકની એક સિમ્પલ આન્સર કી નીકળે. એ આન્સર કી સાથે મેચ કરીને જ પેપર તપાસવાના હોય. અડધો દિવસ પરીક્ષકે જે પુરવણી ચેક કરતો હોય ને એને અડધો દિવસ તો એ વાંચવાનું, ભલે એને આવડતું હોય. કમ્પલસરી વંચાવડાવે, તેમ તમારી સામે ટીચર ઉભા રહે ને એમ ત્યાં ટીચર ઉભા રહે. સમજ આવે? તો કહેવાનો મતલબ આપણે બને ત્યાં સુધી આવો શેપ દોરીશું. એરો પછી કદાચ આગો પાછો થાય તો કોઈ વાંધો નહીં. એના એકોર્ડિંગલી આપણી થિયરી બદલી નાખવાની. અને અત્યારે હું આને સમજાવવાનો પ્રયત્ન કરું છું. એમાં તમે જોઈ શકો કે એમાંથી પ્રવાહ આપણે દાખલ કર્યો I1 બરાબર ને, જે ઉપર તરફ જાય છે. અહીંયા I2 આમ આવે છે, અહીંયા I3 આમ જાય છે, અહીંયા I4 આમ જાય છે, અને I5 આમ જાય છે. આપણી ઈચ્છા મુજબના એરો દોરેલા છે. હવે આપણે સમજીએ કે હવે આ એક બંધ માર્ગ થયો, કોઈ એક પરિપથનો એક ભાગ આપણે લઈ લીધો છે, અને જેમાં A B C D E અને પાછા ક્યાં આવ્યા? A. એટલે આ એક લૂપ રચાઈ. શું રચાઈ? જે એક બંધ પરિપથ તરીકે ઓળખાય છે, જેમાં જુદા જુદા કેટલા અવરોધ છે? R1 થી લઈને R5. R1 માંથી વહેતો પ્રવાહ I1 લીધો છે આપણે સરળતા માટે, R2 માંથી I2, R3 માંથી I3. એવી રીતના આપણે I1 થી લઈને કેટલા પ્રવાહ લીધા છે? I5. અને એની અંદર આપણે બે બેટરી પણ મૂકી દીધી છે, ε1 અને ε2. જ્યાં સુધી બેટરી હોય તો બેટરીને પોતાનો આંતરિક અવરોધ હોય, પરંતુ આપણે સરળતા માટે ભણતા હોય તો આપણે આંતરિક અવરોધને શૂન્ય માનીએ. આપણે બેટરીને એવી જ માનીએ કે જેનો કોઈ આંતરિક અવરોધ નથી. વાત સમજ પડી ગઈ? ક્લિયર? ચલો, તો A B C D E આગળના વિદ્યુત સ્થિતિમાન અનુક્રમે VA VB VC VD અને શું છે? V. આવડી ગયું. વિદ્યુત સ્થિતિમાનને V વડે દર્શાવીએ છીએ. A આગળ VA, B આગળ VB. ઇન શોર્ટ, ફિઝિક્સમાં સૌથી પહેલું ટાસ્ક હોય આકૃતિ યાદ રાખો, બીજો ટાસ્ક હોય એને સમજાવો. આટલું કરો તો 1 માર્ક્સ તો મળે જ. જેને આકૃતિ આટલી દોરતા આવડે આટલું ના લખી શકે, 1 માર્ક્સ ત્યાં મળે. આગળ વધીએ. નિયમ શું છે? તો બંધ પરિપથના કોઈ પણ એક બિંદુથી શરૂ કરીને સમઘડી કાં તો વિષમઘડી દિશામાં દરેક બિંદુના વિદ્યુત સ્થિતિમાન આપણે નોંધતા જઈએ. અને વિદ્યુત સ્થિતિમાનને નોંધતા જોવાનું છે આપણે. અને વિદ્યુત સ્થિતિમાન એટલે કરેલું કાર્ય. ચેપ્ટર નંબર 2 માં કદાચ તમે ભણ્યા હોય તો વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ એકમ ધન વિદ્યુત ભારને લાવવા માટે કરવું પડતું કાર્ય, પ્રવેગ રહિત ગતિ કરવા માટે કરવું પડતું કાર્ય, એને આપણે શું કહીએ છીએ? વિદ્યુત સ્થિતિમાન. અને આ કાર્ય એટલે ઉર્જા. ઇન શોર્ટ, અહીંયા ઉર્જાનું સંરક્ષણનો નિયમ વાપરવાનો છે. તો પ્રથમ નિયમમાં કયો સંરક્ષણનો નિયમ વાપર્યો હતો? વિદ્યુત ભાર. અને બીજા નિયમમાં ઉર્જા સંરક્ષણનો નિયમ વાપરવાનો છે. વાત સમજ પડી ગઈ? આગેના તમે વિદ્યુત પરિપથના કોઈ પણ, બીજો એક નિયમ આ છે, ઉર્જા સંરક્ષણના નિયમ પરથી તમે બીજું એવું કહી શકો કે તમે વિદ્યુત પરિપથના કોઈ એક બિંદુ A થી ફરીને પાછા આવો ને તો અહીંયા વિદ્યુત સ્થિતિમાન પહેલા VA હોય તો તમે ગમે તેટલી મુસાફરી કરીને પાછા આવો ને પાછું વિદ્યુત સ્થિતિમાન VA જ મળે. આનું કહેવાય કોઈ પણ બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાનનું એક મૂલ્યતાનો નિયમ. પરિપથમાં એ બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય VA હોય તો ફરીને આવ્યા પછી એ પોતે ત્યાં કેટલું થાય? VA જ થાય. અને આ ઉર્જા સંરક્ષણના નિયમના આધારે સમજાવી શકાય. આપણે અત્યારે સાબિતીમાં નહીં જઈએ. બરાબર છે? તો આપણે એને જ વાપરવાના છે. અને બને ત્યાં સુધી આપણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત નોંધીશું. એટલે મેં તમને સમજાવી દીધું કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે એકમ ધન વિદ્યુત ભાર પર કરવું પડતું કાર્ય. કાર્ય એટલે ઉર્જા. અને આમ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત નોંધીએ છીએ એ બીજું કંઈ નહીં તો એકમ ધન વિદ્યુત ભારની ઉર્જા જ છે. શું છે? ઉર્જા. સમજ પડી ગઈ? કોઈક વિદ્યુત ભાર Q વાપરી લીધો હોત તો એને આપણે સ્થિતિ ઉર્જા કહેતા.
અને જો આપણે ખાલી એકમ ધન વિદ્યુત ભાર લઈએ છીએ તો આપણે એને વિદ્યુત સ્થિતિમાન કહીએ છીએ. સમજ પડી ગઈ? ચલો હા કે ના? બીજા ચેપ્ટરમાં બીજું ચેપ્ટર ભણ્યા બેટા તમે? તો તમને વ્યાખ્યાઓ યાદ હોય તમને તો યાદ હોવી જ જોઈએ ને. ઓકે, તો એના પરથી આપણે યાદ કરી શકીએ. ઇનશોર્ટ મને બધા એક જ થાળીના છીએ, બસ શું કહેવું તમને. અને સાચી વાત કહું, જે જગ્યાએ તમે બેસીને ભણો છો ને એ જગ્યાએ જવાબદારી બહુ મોટી છે. એ ભણાવવામાં જવાબદારી નથી. યાદ રાખવું એ ખેલ નથી. હા ને, એ તમારો ટાઈમ માગી લે. પણ એક વસ્તુ કોઈક વખતે હું પણ ત્યાં બેઠેલો હતો. અને તો એક મિનિટ આપશો તો જ છેલ્લે ભેગું થશે. નહીં તો હજુ તો બીજા જ ચેપ્ટર પર છે કે ત્રીજા જ ચેપ્ટર પર છે, એમાં હજુ મેં દાખલા ચાલુ નથી કર્યા. બરાબર છે? એટલે સમય બહુ માંગશે. હા, એટલે ધ્યાન આપવાનું અને ભૂલવાનું કશું નહીં. હવે આગળ વધીએ બેટા. આપણે લૂપમાં પરિભ્રમણ કરવાનું છે. આપણે કીધું કે કોઈ એક બિંદુથી ચાલુ કરીએ તો સમઘડી દિશામાં પણ જવાય, કાં તો વિષમઘડી. દિશા તમારે નક્કી કરવાની. કોઈ પણ એક દિશામાં આપણે ફરીએ. જો કોઈ શાખામાં મુસાફરીની દિશા અને પ્રવાહની દિશા સમાન હોય, આ બધાને છોડો, આપણે આને નથી લેતા, પછી કહું, એને પછી સમજાવું. માનો કે આપણે એ બિંદુથી ચાલુ કરીએ, એ બિંદુ આગળનું સ્થિતિમાન કેટલું છે? એટલે VA બરાબર આપણે અત્યારે શું લખ્યું? VA બરાબર. હવે હું A થી B તરફ જઉં છું બેટા, સમજજો. હા, વિદ્યુત સ્થિતિમાનને નોંધતો જઉં છું, એટલે મેં VA થી શરૂ કર્યું. હવે હું A થી B તરફ જઉં છું, તો મારે કોનામાંથી પસાર થવું પડે ભાઈ? અવરોધમાંથી, R1 માંથી પસાર થવું પડે. પ્રવાહની દિશા A થી કઈ તરફ છે? B. પ્રવાહ કઈ દિશામાં વહે? ધનથી ઋણ. તમે જે ધન કહો છો ને ઋણ કહો છો, એનો મતલબ કે જો હું એક બાજુ 5 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાન આપું, બીજી બાજુ -2 વોલ્ટ આપું, તો તમે કહેશો કે પ્રવાહ 5 થી કયા તરફ વહે? 2, ધનથી ઋણ તરફ વહે. હા કે ના? હા કે ના? વળી ના, આ ધન જ કહેવાય ને, અને આ શું કહેવાય? ઋણ. પણ જો હું આવો આપું તો તફાવત 5 વોલ્ટ થી 2 વોલ્ટ, તો પ્રવાહની દિશા બદલાઈ જાય. તો જો બેટા ધ્યાન આપવાનું. હા, જો તમે જે જવાબ બોલ્યા એ પ્રમાણે મેં પ્રશ્ન ફેરવ્યો. તો જે ધન કહો છો ને એનો મતલબ કે મોટો વિદ્યુત સ્થિતિમાન, અને તમે જેને ઋણ કહો છો એનો મતલબ નાનો વિદ્યુત સ્થિતિમાન. સમજ પડી ગઈ? તો હવે જવાબ બદલો તમારો. પ્રવાહનું વહન ક્યાંથી ક્યાં થાય? વધુ વિદ્યુત સ્થિતિમાન તરફથી ઓછા વિદ્યુત સ્થિતિમાન તરફ. ક્લિયર થઈ ગયું ને? ધનથી ઋણ ખોટું નથી, પણ મગજમાં એ પણ યાદ હોવું જોઈએ કે જે તમે ધન કહો છો એ વધુ વિદ્યુત સ્થિતિમાન છે, જેને તમે ઋણ આપો છો એ નાનું વિદ્યુત સ્થિતિમાન છે. વાત સમજ પડી ગઈ ને? હા કે ના? ઓકે. તો અહીંયા પ્રવાહ A થી કઈ તરફ જાય છે ભાઈ? B તરફ. A થી કઈ તરફ જાય છે? B. હા ને, હું પહેલા અહીંયા સમજાવી દઈશ બધું. એટલે મેં A થી મુસાફરી સ્ટાર્ટ કરી, વિદ્યુત સ્થિતિમાન VA નોંધ્યું. હવે A થી B તરફ, એટલે વધુથી કયા તરફ જઈએ છે? ઓછા તરફ. મારી જોડે 100 રૂપિયા હતા, ત્યાંથી મારે 80 પર જવું છે, તો અને 80 બનાવવા છે, તો મારે શું કરવું પડે? કેટલા ખેંચવા પડે? 20 ખેંચવા પડે ને? તો આનું વિદ્યુત સ્થિતિમાન અહીંયા VA હતું, ત્યાંથી એને B પર જવું છે, તો આ R1 વચ્ચે મળ્યો. R1 માં એની કેટલું વિદ્યુત સ્થિતિમાન, એટલે કે કેટલીક ઉર્જા ખર્ચાઈ જાય, અને એ વધુથી ઓછા તરફ જાય છે, મતલબ ખર્ચાશે. તો I1 અને R1 નો ગુણાકાર I1 R1 થાય. આટલું વિદ્યુત સ્થિતિમાન જે છે ખર્ચાઈ જશે, એટલે શું આવે? માઇનસ. આવડી ગયું? હા કે ના? હવે હું R1 માંથી બહાર નીકળ્યો જસ્ટ, ને મને કોણ મળી ગયું? બેટરી. કોણ મળી ગયું? બેટરી. આ નાની લીટી મતલબ ઋણ ધ્રુવ. કયો ધ્રુવ? ઋણ. અને મોટી લીટી મતલબ ધન ધ્રુવ. તો તમે ઋણથી ક્યાં જાઓ છો? ધન. કહેવાનો મતલબ ઋણ એટલે નાનું. નાનાથી ક્યાં જાઓ છો? મોટા તરફ. મતલબ કે 80 માંથી 120 તરફ શું કરવું પડે? પ્લસ. કેટલા ઉમેરવા પડે? 40. બરાબર ને? પણ આ તો બેટરી છે, એટલે બેટરીનો આપણે ઓડા કીધું છે ને બેટા. આમ તો એપ્સાઇલોન બરાબર શું, સોરી, એપ્સાઇલોન માઇનસ IR બરાબર શું થાય? V થાય. એપ્સાઇલોન ને કદી વિદ્યુત સ્થિતિમાન V કહેવાય નહીં. આ એપ્સાઇલોન એટલે EMF, ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ. ભલે છે વોલ્ટેજમાં, પણ બે છેડા વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાન નથી, કારણ કે કોઈ પણ બેટરીને આંતરિક અવરોધ હોય R, અને એટલા માટે આટલું પદ બાદ થઈ જાય. શું થઈ જાય? માનો કે આ 100 હોય અને આ 2 હોય, તો વોલ્ટેજ કેટલો મળે? માત્ર ને માત્ર 98. કદી 100 મળે નહીં. પરંતુ આપણી બેટરી એટલે આદર્શ બેટરી, એમાં કોઈ અવરોધ છે નહીં, એટલે આ પદ કેટલું થઈ ગયું? 0. એટલે 100 બરાબર શું થઈ ગયું? એટલે જે એપ્સાઇલોન છે, જેને આપણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહીએ છીએ, કારણ કે આ આપણી ધારણા છે. સમજ પડી? રિયાલિટી
નથી. એટલે આપણે અત્યારે આનો કોઈ આંતરિક અવરોધ ધાર્યો નથી, એટલે એના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આ જ સૂત્ર પ્રમાણે આંતરિક અવરોધ શૂન્ય એટલે V બરાબર શું થાય? એપ્સાયલોન. તો હું નાનાથી મોટા તરફ ગયો એટલે જેમ તમે કીધું તેમ ઉમેરવાનું, તો કેટલો ઉમેરવાનું? એપ્સાયલોન 1. સમજ પડી? ક્લિયર ને? સમજાય છે ને? જ્યાં ઉર્જા ખર્ચાય ત્યાં ઉમેરીએ આપણે, સોરી, બાદ કરીએ છીએ. જ્યાં ઉર્જા મળે છે તે આપણે શું કરીએ છીએ? ઉમેરીએ છીએ. સર આ ઉર્જા પરથી ક્યાંથી આવે પાછા? તો વિદ્યુત સ્થિતિમાન એટલે એકમ વિદ્યુતભાર પર કરેલું કાર્ય, કાર્ય એટલે ઉર્જા. એટલે હું તમને ઉર્જા વગેરે સમજાવું છું, કારણ કે અલ્ટિમેટલી આ બધુંનો જવાબ V1 VA પાછો કેમ આવશે? તો કે ઉર્જા સંરક્ષણના નિયમ પરથી. ગોટ ઇટ ના? હવે હું ક્યાં પહોંચી ગયો ભાઈ? B થી મારે ક્યાં જવું છે? હું સમઘડી દિશામાં ફરું છું. B થી મારે ક્યાં જવું છે? C. હવે B થી C જવું હોય તો વાંધો નહીં, રસ્તામાં કોણ મળે છે? R2. એનો વિદ્યુત સ્થિતિમાન શું હશે? સોરી, માઇનસ છોડ દો ત્યારે. I2 R2 હશે. હવે માઇનસ છે કે ધન એ તો આપણે નક્કી કરવાનું રહ્યું. એ કોના પરથી નક્કી થાય? પ્રવાહની દિશા પરથી. બરાબર? પ્રવાહ C થી કઈ તરફ વહે છે? B. એટલે વધુ વિદ્યુત સ્થિતિમાન કોનું છે? C નું. ઓછું વિદ્યુત સ્થિતિમાન કોનું છે? B નું. તમારે ઓછાથી ક્યાં તરફ જવાનું છે? વધુ તરફ. તો શું કરવાનું? સરવાળો કરવાનો. કેટલું હતું? I2 R2 ઉમેરી દો. સમજ પડી ભાઈ? હું ક્યાં પહોંચી ગયો? હવે C થી ક્યાં જવું છે? પહેલા રસ્તામાં કોણ મળ્યું? બેટરી. એપ્સાયલોન 2. ગોટ ઇટ ને? હવે ધનથી કયા તરફ જાય છે? ઋણ. મોટાથી કયા તરફ જાય છે? નાનું. એટલે બાદ કરવાનું. શું કરવાનું? બાદ. એટલે એપ્સાયલોન 2 ને બાદ કરીશ. ક્લિયર ને? હવે એપ્સાયલોન 2 થી નીકળીને આગળ જઈશ. પ્રવાહ I3 એ જ દિશામાં વહે છે, C થી D. હા કે ના? બરાબર? હવે C થી D માં હું જઉં છું એટલે પ્રવાહમાં વિદ્યુત સ્થિતિમાન કોનો વધારે? C નો. કારણ કે C થી D વહે એટલે વધુથી ઓછા તરફ. અને D નો કેવો? ઓછો. એટલે મારે વધુથી ઓછા તરફ જવાનું હોય તો પાછું શું કરવાનું? માઇનસ. અને R3 છે, પ્રવાહ વહે છે I3. એટલે હું શું બાદ કરીશ? માઇનસ I3 R3. વાત સમજ પડી ગઈ? હું અહીંયા આવ્યો, પણ એ પહેલા હું થોડુંક સમજાવી દઉં. તમે જુઓ, અહીંયા તમે આમ ઉપર જતા હતા કે નહીં? અને પ્રવાહ તમને ઉપર મળ્યો, ઉપર તરફ મળ્યો, તો તમે એને કેવું લખ્યું? માઇનસ. એટલે તમે જે દિશામાં જાઓ છો એ જ દિશામાં પ્રવાહ મળે ને તો માઇનસ કહેવાય. આ રૂલ આપણે બનાવ્યો. એ ફિઝિક્સનો રૂલ નથી. ફિઝિક્સનો રૂલ તો જો મેં તમને સમજાવ્યો હતો, કોનામાં વધતું હતું, કોનામાં ઘટતું હતું. પણ આવું કરતા કરતા મેચ થઈ ગયું કે હું જે દિશામાં જાઉં છું એ જ દિશામાં પ્રવાહ હોય તો શું લેવાનું? ઋણ લેવાનું. હું જે દિશામાં જાઉં છું બેટરીનો પહેલો ઋણ છેડો મળે તો અહીંયા લઈ લેવાનું ધન. શું લઈ લેવાનું? ધન. હે ને? હજુ હું ડાબી બાજુના પદ લખું છું એટલે ધન. આ જ ડાબી બાજુના પદને હું બરાબર કરીને જમણી બાજુ લખું તો ઋણ. એટલે પછી હું દાખલામાં એ યાદ રાખીશ કે બેટરીનો ઋણ છેડો મળે તો જમણી બાજુ ઋણ મૂકી દઈશ. એટલે પેલું ઉલટું યાદ રાખવું પડે નહીં. અને હું જે દિશામાં જાઉં છું એ દિશામાં પ્રવાહ હોય તો હું શું મૂકી દઈશ? ઋણ મૂકી દઈશ. આ નિયમ બનાવીશ. બાકી આપણે તો કઈ રીતના કર્યું હતું? વધે ઘટે, ઉર્જા વધે ઘટે પરથી લાવ્યા હતા. વાત સમજ પડી ને? હવે જો બેટા, અહીંયા જુઓ, હું જઉં છું B થી C તરફ, પણ પ્રવાહ કઈ દિશામાં આવતો હતો? એટલે વિરુદ્ધ દિશામાં આવતો હતો. પ્રવાહ સામે મળ્યો કહેવાય, તો પ્લસ મૂકવાનું ભાઈ. બરાબર? હું જઉં છું C થી D તરફ, પહેલા બેટરીનો કયો છેડો મળ્યો? ધન. જમણી બાજુ મૂકવું હોત તો ધન, પણ ડાબી બાજુ મૂકવું હોય તો ઋણ. સમજ પડી ગઈ? હું C થી D તરફ જઉં છું, પ્રવાહ પણ એ જ દિશામાં જાય છે, તો શું? ઋણ. ચલો હવે પેલું વધવા ઘટવાનું નહીં વિચારવાનું. હવે આ નિયમ પ્રમાણે જોઈએ તો હું જઉં છું D થી E તરફ અને પ્રવાહ વિરુદ્ધ દિશામાં સામે મળે છે, તો શું આવે? I4 R4. સમજ પડી ગઈ? E પર પહોંચ્યો, હું જઉં છું E થી A તરફ, પ્રવાહ સામે મળે છે તો પ્લસ I5 R5. બરાબર. ફાઇનલી હું ક્યાં પહોંચી ગયો? A પર. A પર પાછો વિદ્યુત સ્થિતિમાન કેટલો? VA. એટલે VA બધી બાજુથી શું થયું? 0 થઈ ગયો. તો જુઓ, પેલા વિદ્યુત સ્થિતિમાનનો ફેરફારોનો સરવાળો, બેઝિક સરવાળો 0 થાય. બીજું સેન્ટેન્સ અથવામાં હતું નિયમમાં. ક્લિયર થયું? આ સમજણ પડી? હવે મેં 3 પોઈન્ટ છોડ્યા હતા. એ જે શાખામાં મુસાફરીની દિશા અને પ્રવાહની દિશા સમાન હોય તેનો વિદ્યુત સ્થિતિમાન કેવો ગણવો? આ નિયમ નથી, આપણે વધે ઘટે કરીને જ બનાવેલો નિયમ છે. બરાબર? પણ આપણે આ સેન્ટેન્સ ઉમેર્યું. અને આ દિશાઓ વિરુદ્ધ હોય તો ધન લેવાનો. એવું કર્યું ને આપણે ઓડા? જ્યારે એક દિશામાં જતા ત્યાં માઇનસ I યાદ લખ્યું, અને જે આપણને પ્રવાહ સામે મળતો તે આપણે શું લખ્યું? પ્લસ I. જો મુસાફરી કરતા કોષનો ઋણ ધ્રુવમાંથી દાખલ થઈએ તો EMF કેવું લેવાનું? ધન. ક્યાં લખવાનું પણ? બાકી આપણે હવે જોયું હતું કે ઋણમાંથી ઋણ જ લખ, આ ઋણમાંથી, ઓકે સોરી માય મિસ્ટેક, ઋણમાંથી જઈએ ને ધન લખીએ તો કઈ બાજુ લખવાનું? ડાબી બાજુ.
ઓકે, જેમ કે અહીંયા તમે જુઓ, તમે અહીંયા ઋણમાંથી પસાર થયા તો તમે અહીંયા ધન લખ્યું, જોયું? પણ કઈ બાજુ લખ્યું? બરાબરની ડાબી બાજુ. પણ આપણે છે ને બરાબરની જમણી બાજુ લખીએ તો ઋણ લખી દેવાનું. એટલે આપણે મનમાં શું યાદ રાખવાનું? દાખલા માટે ઋણ મળે તો ઋણ લખીશું, ધન મળે તો ધન લખીશું. પણ ઈએમએફ ને આપણે હંમેશા ક્યાં લખીશું? જમણી બાજુ. આ થિયોરીમાં જ સમજાવતી વખત આપણે ડાબી બાજુ લખવાનું થાય. દાખલા ગણવામાં તમને છૂટ છે. તમને એવું નથી કીધું કે ડાબી બાજુ જ લખો. સમજ પડી ગઈ? ચલો, હવે માનો કે તમને અહીંયા ધન મળે તો અહીંયા તમે શું લખશો? ઋણ. તો એ નિયમ આપી દીધો, ઈએમએફ ધન અને ધનમાંથી દાખલ થઈએ તો ઈએમએફ ઋણ. આપણે સમઘડી દિશામાંથી ચાલુ કરી આ પદ બનાવતા ગયા. જો એ પર પહોંચ્યા એટલે એથી ચાલુ કર્યું, બી પર પહોંચ્યા એટલે એમાંથી આ બાદ કર્યું અને પેલું ઉમેર્યું, પછી સી પર પહોંચ્યા. એક એક પદ મેં લખાવડાયા હતા, આગે ના, અને છેલ્લે આપણે અહીંયા સુધી પહોંચ્યા. બરાબર ને? અને મેં કીધું એ પર પાછા આવો એટલે પાછું તમે અહીંયા વીએ, આ લોકોએ આગળ લખી નાખ્યું, આપણે પાછળ લખતા, પણ વીએ શું થાય? ઉડી જાય. એટલે હવે આ બધું આ બાકી બચ્યું. હવે જો એક બાજુ આઈઆર રાખ્યું અને બીજી બાજુ એપ્સિલોન અને એપ્સિલોન 2 ને લઈ ગયા, તો આવી ગયો એપ્સિલોન -1, એપ્સિલોન 2 પ્લસ. એટલે મેં તમને કહેતો હતો ને કે થિયોરીમાં જ આવું આવશે, પછી દાખલામાં તો અહીંયા કૂદકા મારીને આમ જ આવી જશે. થિયોરીના છેલ્લા પોઈન્ટમાં દેખો, એક બાજુ ખાલી આઈઆર, બીજી બાજુ ખાલી એપ્સિલોન. તો એપ્સિલોન કઈ બાજુ લખીશું? જમણી બાજુ. જેટલી પણ બેટરીના ઈએમએફ આવશે જમણી બાજુ, અને જેટલી બાજુ અવરોધના આઈ અને આર આવશે એ ડાબી બાજુ. સમજ પડી ગઈ ને? અને હવે અહીંયા વાત ફિક્સ છે. હવે આ લોકોએ શું કર્યું છે? ગાંડા લોકો છે, મતલબ જેમણે બુક બનાવી છે બહુ ગાંડા છે. જો ભાઈ એક સાથે બેઓના ચિહ્ન બદલી નાખ્યા, એ પોસિબલ નથી. આ માઇનસનું માઇનસ જ રહે, આ પ્લસનું પ્લસ જ રહે, આ માઇનસનું માઇનસ જ રહે, આ બે પ્લસના પ્લસ રહે. ખાલી આ લોકો આમ જાય ને બરાબરની બીજી બાજુ અથવા બરાબરની આ બાજુ, તો એ +1 એપ્સિલોન હતું એનું શું થઈ જાય? માઇનસ એપ્સિલોન. ને પ્લસ માઇનસ એપ્સિલોન 2 હતું એનું શું થઈ જાય? તો હવે આ આઈઆરના ચિહ્નો આપણે કોઈ બદલ્યા નથી. એટલે નિયમ સેમનો સેમ દિશામાં, સમાન દિશામાં હોય તો માઇનસ, વિરુદ્ધ દિશામાં હોય તો પ્લસ. પરંતુ એપ્સિલોન આ બાજુ આવી ગયું તો તમે અહીંયા જોઈ શકો કે હું જતો તો પહેલા કયો ધ્રુવ મળ્યો? તો એપ્સિલોન 1 ઋણ. અને હું જતો તો પહેલા કયો મળ્યો? ધન. તો એપ્સિલોન 2 ધન છે. આમ આ બાજુનો બેઝિક સરવાળો સિગ્મા વાળું આવી ગયું, અને આ બાજુનો બેઝિક સરવાળો સિગ્મા એપ્સિલોન આવી ગયું. આ બંને સરખા થાય. આના પરથી નિયમ હતો કે કોઈ પણ બંધ પરિપથમાં અવરોધો અને તેમાંથી વહેતો આનુષંગિક પ્રવાહ એટલે સિગ્મા આઈઆર, કયો સરવાળો? બેઝિક સરવાળો. તે બંધ માર્ગ પર લાગુ પાડેલા ઈએમએફ એટલે સિગ્મા એપ્સિલોનના બેઝિક સરવાળો બરાબર. આવડી ગયું? અને આ નિયમ પણ ભણ્યા ને, બેઝિક સરવાળો ટોટલ કેવો હોય? 0. એ ક્યારે 0 હોય? મેં તમને આ પદમાં સમજાવ્યું. બધું એક બાજુ હોય ત્યારે અહીંયા જવાબ શું આવી જાય? તો આ સેન્ટેન્સ પ્રમાણે લખેલું છે કે વિદ્યુત સ્થિતિમાનોનો ફેરફાર જે છે એનો બેઝિક સરવાળો કેવો થાય. અને આ નિયમ બીજો નિયમ કહેવાય, જેમાં ઇનડાયરેક્ટલી આપણે કયો નિયમ વાપર્યો? આવડી ગયું? બસ.